હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 3 લઈને આવ્યો છું કાઉન્ટિંગ ફિગરમાં। અને આજના વિડીયોમાં આપણે જોવાના છે કે ચોરસ કેટલા હોય। એટલે કે આપણને કોઈ આકૃતિ આપેલી હશે અને એક્ઝામમાં પૂછશે કે આમાં ચોરસની સંખ્યા કેટલી, તો જોઈએ। તો ફર્સ્ટમાં તમને આ આકૃતિ આપી છે, તો જોઈએ કે આમાં કેટલા ચોરસ છે। એટલે કે આમાં તમે સીધા ગણી શકો છો, 1 ચોરસ આ, 2 3 4, અને જે આખો ચોરસ છે એટલે કે ટોટલ આમાં 5 ચોરસ જોવા મળે છે। એટલે કે આમાં તો આપણને સીધો આઈડિયા આવી ગયો કે 5 ચોરસ જોવા મળે છે। પરંતુ આવી રીતની આકૃતિ બીજી આપેલી હશે એટલે કે આમાં તો આપણે ગણતરી કરવા નહીં જઈએ, તો ટ્રીક શું છે તે સમજી લઈએ। તો કરવાનું શું કે કાઉન્ટ કરવાનું। અને ચોરસમાં તો ખબર છે કે બધી બાજુઓ સમાન હોય, જો 1 2 અથવા 1 2 થશે, પડી ખબર। અને ત્યારબાદ શું કરવાનું કે આના વર્ગોનો સરવાળો, એટલે કે અહીંયા શું કરીશું 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, આ બંનેનો સરવાળો કરવાનો છે। એટલે કે 1 વત્તા 4 એટલે કે ટોટલ આમાં 5 ચોરસ જોવા મળે છે। તેવી જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો ટ્રીક તો ખબર જ છે, શું કરીશું આપણે કાઉન્ટ કરીશું 1 2 3 અને 1 2 3 એટલે કે સમાન આવે છે। હવે શું કીધું મેં કે વર્ગોનો સરવાળો, એટલે કે શું કરીશું 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ। 1 નો વર્ગ ખબર જ છે, 1 વત્તા 4 વત્તા 9 જોવા મળે છે, એટલે કે 9 વત્તા 1 10 ને 10 ને 4 14, એટલે કે ટોટલ આ આકૃતિમાં 14 ચોરસ જોવા મળે છે। તેવી જ રીતે આપણે આ આકૃતિ જોઈએ એટલે કે આપણને વધુ ખ્યાલ આવે, જોઈ લઈએ 1 2 3 4 1 2 3 4 શું કરવાના વર્ગોનો સરવાળો, એટલે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અને તેવી જ રીતે વત્તા 4 નો વર્ગ। હવે ખબર છે 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 જોવા મળશે, એટલે કે 16 વત્તા 9 25, 25 ને 4 29 ને 29 ને 1 30, એટલે કે ટોટલ આ ફિગરમાં 30 ચોરસ જોવા મળશે। તેવી રીતે આમાં પણ આપણે સમજી લઈએ, ટ્રીક તો ખૂબ જ સરળ છે, કાઉન્ટ કરી દઈશું, એ 5 સુધી થાય છે અને અહીંયા પણ 5 સુધી થાય છે। અને ખબર છે કે જો સમાન હશે તો વર્ગોનો સરવાળો કરવાનો છે, એટલે કે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ અને 5 નો વર્ગ જોવા મળે છે, એટલે કે શું થશે 1 વત્તા 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 જોવા મળે છે। હવે ખબર છે 16 વત્તા 9 કેટલા 25, 25 25 50 ને 5, એટલે કે ટોટલ આ ફિગરમાં આપણને 55 ચોરસ જોવા મળે છે। તો હવે જોઈએ કે આપણને બીજે કયા ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે છે। તો તમને આ ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે છે। હવે તમે આ આકૃતિનું ઓબ્ઝર્વ કરશો તો શું જોવા મળે છે કે એક ચોરસ આપેલું છે અને તેના અંદર બીજો ચોરસ આપેલો છે। એટલે કે આપણે અગાઉ સમજી ગયા છે કે જો તમને આ રીતનો ચોરસ આપેલો હશે તો આપણે શું કરીશું કાઉન્ટ કરીશું 1 2 અથવા 1 2, એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, એટલે ટોટલ આમાં 5 ચોરસ જોવા મળે છે, એ તો તમને ખબર છે। અને અહીંયા શું કર્યું છે કે બીજો ચોરસ એવું અંદર મૂકેલું છે, એટલે કે એના પર 5 ચોરસ જોવા મળશે, એટલે કે ટોટલ આમાં 10 ચોરસ જોવા મળે છે। એટલે કે આપણે સમજી શકીએ છીએ કે કેટલા ચોરસ છે, એટલે કે 1 અને 2, એટલે કે 5 ગુણ્યા આપણે 2 કરીશું, એટલે કે ટોટલ આમાં ચોરસની સંખ્યા 10 જોવા મળે છે। તેવી જ રીતે આપણે જોઈએ કે આમાં વાત કરીએ તો અહીંયા શું છે કે 1 2 અને 3 ચોરસ છે, આપણને ખબર પડી ગઈ, અને એકના અંદર કેટલા 5 ચોરસ જોવા મળે છે, એટલે કે આપણે શું કરીશું 5 ગુણ્યા 3, એટલે કે ટોટલ આમાં 15 ચોરસ જોવા મળશે। તેવી જ રીતે આપણે આ ફિગરમાં વાત કરીએ તો કરવાનું શું છે ખબર છે કે કાઉન્ટ કરી દઈએ 1 2 3 4, અને એકના અંદર કેટલા ચોરસ 5 ચોરસ, એટલે કે આપણે શું કરવાનું 5 ગુણ્યા 4, એટલે કે ટોટલ આમાં 20 ચોરસ જોવા મળે છે। તો હવે તમને આ ટાઈપના પણ એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો અહીંયા શું કરેલું છે આપણે સમજી લઈએ એકવાર, કે તમને એક આ ચોરસ આપેલો છે, સમજી ગયા, એટલે કે ટોટલ આમાં તો ખબર છે આપણે અગાઉ સમજી ગયા, ટોટલ આમાં 5 ચોરસ જોવા મળે। અને ત્યારબાદ શું કરે છે કે 2 લાઈન ડ્રો કરેલી છે, અને આપણે જોઈ શકીએ છીએ કે લાઈન ડ્રો કરવાથી ચોરસની સંખ્યામાં વધારો કે ઘટાડો થતો નથી, એટલે કે આમાં સીધું શું કરવાનું કે જેટલા ચોરસ આપણે અગાઉની મેથડથી સમજ્યા છે તેનું ઇસ્તેમાલ કરવાનું। તો અહીંયા શું કરી શકીએ છીએ કે 1 2 3 4, અને તેવી રીતે વાત કરું તો અહીંયા 1 2 3 4, એટલે કે આપણને ખબર પડી કે આ ચોરસ છે, અને જો સમાન હશે તો શું કરવાનું વર્ગોનો સરવાળો, તો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને 4 નો વર્ગ જોવા મળે છે, એટલે કે શું થશે 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16, અને 16 વત્તા 9 25 ને 25 ને 5 30,
એટલે કે ટોટલ આમાં 30 ચોરસ જોવા મળે છે. એટલે કે જો તમને બે લાઈન આવી રીતે ડ્રો કરેલી હશે તો ચોરસમાં કંઈ ફેરફાર થતો નથી. તેવી રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ એટલે કે વધુ ખ્યાલ આવી જાય. અહીંયા શું કર્યું છે આપણે કે 1 2 3 4 5 6 અને અહીંયા આપણે 1 2 3 4 5 6 એટલે કે 6 આપેલા છે. તો શું કરવાનું, બધાના વર્ગોનો સરવાળો કરવાનો છે. એ તો તમને ખબર છે. એટલે કે 1નો વર્ગ કરીશું, 2નો વર્ગ કરીશું, 3નો વર્ગ કરીશું, 4નો વર્ગ કરીશું, તેવી રીતે 5નો વર્ગ અને 6નો વર્ગ પણ કરીશું. હવે જોઈએ, આપણને ખબર છે 1નો વર્ગ 1 + 4 + 9 + 16 + 25 + 36 જોવા મળે છે. હવે આનો સરવાળો કરી દઈએ તો શું થશે કે 16 + 9 25 ને 25 ને 25 50 50 5 55. હવે શું કરવાનું, 55 + 36 કરવાના છે. એટલે કે આપણને ખબર છે 11 ને અહીંયા શું થશે 8 ને 1 9. એટલે કે ટોટલ આમાં આપણને ચોરસની સંખ્યા 91 જોવા મળશે. તો અત્યાર સુધી આપણે શું જોયું કે આપણે ચોરસ આકૃતિ આપી હશે અને આપણે ચોરસની સંખ્યા શોધવાની ટ્રીક જોઈ હતી. હવે આપણને લંબચોરસ આકૃતિ આપેલી હશે અને પરીક્ષામાં પૂછશે કે આમાં ચોરસની સંખ્યા કેટલી, તો આપણે શું કરી શકીએ છીએ. તો સમજીએ કે ચોરસ આકૃતિમાં આપણે શું કરતા હતા કે આપણે બંને સાઈડ કાઉન્ટ કરતા હતા અને જો સિમિલર આવે તો આપણે ચોરસની વાત કરતા હતા. અને જો આપણે કાઉન્ટ કરીશું અને જો સિમિલર નહીં આવે, જેમ કે અહીંયા 5 છે ને અહીંયા 2 છે, તો તે સિમિલર નહીં કહેવાય, તો તેને આપણે લંબચોરસ કહીશું. તો આપણે જોઈએ તો 1 2 3 4 5 એટલે કે ટ્રીકમાં શું છે, કાઉન્ટ તો કરવાનું. સૌપ્રથમ જોઈએ અહીંયા કેટલા છે, અહીંયા 5 સુધી છે ને અહીંયા 2 સુધી છે. એટલે કે આ લંબચોરસ આકૃતિ છે. જો લંબચોરસ હોય તો ટ્રીક શું કરીશું કે આનો લાસ્ટ એટલે કે આનો લાસ્ટ અને આનો લાસ્ટ આ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે કે આપણો ફર્સ્ટ સ્ટેપ શું આવ્યું કે 2 × 5 કરીશું. બરાબર, એકવાર સમજી લો. હવે જોવાનું કે આના ઉપર તો ફર્સ્ટ જ અંક છે, તો શું કરવાનું કે આનો અને આ સેકન્ડ લાસ્ટ છે એ બંનેનો ગુણાકાર કરી દઈશું. એટલે કે શું કરીશું 1 × 4. હવે આનું સાદુરૂપ આપે એટલે 5 × 10 ને 4 એટલે કે ટોટલ આમાં 14 ચોરસ જોવા મળે છે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે વધુ ખ્યાલ આવી જાય. શું કરવાનું છે, કાઉન્ટ કરી દઈશું 1 2 3 1 2 3 4 5. ટ્રીકમાં શું કીધું કે આનો લાસ્ટ અને આના લાસ્ટ બંનેનો ગુણાકાર. એટલે કે શું કરવાનું કે 5 × 3 એટલે આપણે કરી દઈએ 3 × 5 પ્લસ. હવે સમજો કે અહીંયા ઉપર છે અને અહીંયા જે લાસ્ટ છે તે બંનેનો ગુણાકાર કરીશું. એટલે કે શું કરીશું 2 × 4. હવે જોઈએ કે આ તો સીધો છે એટલે કે આનો અને આના સેકન્ડ લાસ્ટ એટલે અહીંયા જોઈએ તો શું થશે 1 × 3. એટલે કે ટ્રીકમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે શું થશે 5 3 15 4 2 8 અને 3 1 3. હવે શું થશે 8 + 3 11 બરાબર છે ને, 11 + 15 એટલે ટોટલ આમાં આપણને 26 ચોરસ જોવા મળે છે. આ એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે કે વધુ ખ્યાલ આવી જાય. શું કરવાનું છે, કાઉન્ટ 1 2 3 4 5 અને 1 2 3 4 5 6. તો હવે શું કરવાનું કે લાસ્ટનો ગુણાકાર એટલે કે 5 × 6. હવે લાસ્ટ કયા વધ્યા કે 4 × 5. હવે સમજો હવે લાસ્ટ કયા વધ્યા કે 3 અને 4 એટલે કે આ બંનેનો ગુણાકાર પ્લસ. હવે શું વધશે 2 × 3 અને અહીંયા તો હવે ખબર પડી ગઈ કે 1 × 2 જોવા મળે છે. સાદુરૂપ આપે તો શું થશે 5 6 30 4 5 20 4 3 12 3 2 6 અને 2 1 2 બરાબર. 6 + 2 8 8 + 12 20 20 + 20 કેટલા થશે 40 અને 40 + 30 એટલે 70. એટલે કે ટોટલ આમાં ચોરસની સંખ્યા આપણને 70 જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ VB Maths સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.